નવરાત્રિને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગરબા સ્થળોની વિઝિટ કરી હતી। નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા રમવા જતી બાળાઓ યુવતીઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ બની છે। ગરબા રમવા કયા સ્થળે જાય છે તેની પરિવારજનોને જાણ કરવી, મોબાઈલમાં લોકેશન ઓન રાખવું અને અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા પોલીસે બાળાઓ અને યુવતીઓને અનુરોધ કર્યો છે। નવરાત્રિને લઈ હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા છે। આ સાથે એસીપી ડીસીપી સાથે ઉચ્ચ કક્ષાના અધિકારી પણ ગરબા સ્થળે હાજર રહ્યા હતા। આ વખતે ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ નહીં આપવામાં આવશે। ક્ષમતા નિયંત્રણ કરવા ખાસ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગરબા સ્થળોની વિઝિટ કરી હતી। जो साइबर एसीपी साइबर ना पूरी टीम बनावવામાં આવેલી છે जो तमाम सोशल मीडिया ऊपर जो है आप बात में ध्यान रखसे जो है कि कोई एक पर अगर पोस्ट कोई नाखसे पर या कोई फॉरवर्ड भी करसे तो पण एना ऊपर हमें गुना दाखिल करवाना चाहिए। आपना कोई पण पोस्ट आवे छे आ प्रकारना वांधाजनक तो आपने फॉरवर्ड करवानी जरूर है। તમે फॉरवर्ड કરીને બે લાઈન લખો કે આ વાત સાચી છે તો પણ ગુના બને છે। જો आपने कोई फॉरवर्ड नहीं करो, कोई शंका कुशंका लागे તમારે જ પૂછો। અને પેરેलली શહેરમાં બી કોઈ અગર આ પ્રકારના કોઈ કૃત્યો થશે જેમાં કોઈને ધાર્મિક લાગણી દુખાય તો પણ એના અમે લોકો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની સૂચના તમામ અધિકારીઓને આપી છે કે તાત્કાલિક ગુના દાખલ કરો અને એને પકડી લઈ આવો। સર ટ્રાફિકને લઈને ખાસ કરીને કઈ